એક મોટા અને સુંદર જંગલમાં એક શક્તિશાળી શહેર રહેતો હતો. તેનું નામ હતું રાજા શેરુ. બધા પ્રાણીઓ એને જંગલનો રાજા માનતા હતા. શેરુ બહુ બહાદુર હતો, પણ થોડો ગુસ્સાવાળો પણ હતો. એક દિવસ જંગલમાં ભારે વરસાદ પડ્યો. નદીમાં ઘણું પાણી આવી ગયું. નાના પ્રાણીઓ ડરી ગયા. એક નાનકડું સસલું દોડતું દોડતું શેરુ પાસે આવ્યું અને બોલ્યું, રાજા શેરુ, નદીનું પાણી અમારા ઘરમાં આવી રહ્યું છે. અમને બચાવો. શેરુ તરત જ ઊભો થયો. તેણે હાથી, વાંદરો અને રીંછને બોલાવ્યા. બધા મળીને નાના પ્રાણીઓને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા. હાથીએ મોટા વૃક્ષો હટાવ્યા, વાંદરાએ નાના બાળકોને ઊંચે ચઢાવ્યા અને શેરુ બધાને હિંમત આપતો રહ્યો. થોડીવાર પછી વરસાદ બંધ થયો. બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા. સસલાએ કહ્યું, સાચો રાજા એ જ હોય જે બધાની મદદ કરે. આ વાત સાંભળી શેરુ સ્મિત કર્યું. તે દિવસ પછી શેરુ ગુસ્સો ઓછો કરતો અને બધાની મદદ કરતો. શીખ એ મળે છે કે સાચો નેતા એ છે જે મુશ્કેલીમાં બધાની મદદ કરે.